કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં દશાંશ સંખ્યાઓના ગુણાકાર આધારિત સ્વાધ્યાય 2.6ના કેટલાક દાખલા જોઈશું. આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ હોય આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 2.6 દશાંશ સંખ્યાઓના ગુણાકાર. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 2.5 દશાંશ ગુણ્યા 1.3 દશાંશ. 2.5 દશાંશ સાદા પૂર્ણાંકમાં લખતા 25 દશાંશ લખાય અને 1.3 દશાંશને સાદા પૂર્ણાંકમાં લખતા 13 દશાંશ લખાય. હવે આપણે 25 દશાંશ ગુણ્યા 13 દશાંશ કરીએ. અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરવો પડશે. આપણે દશાંશ અપૂર્ણાંકોના ગુણાકાર બાબત શીખી રહ્યા છે, એટલે છેદ ઉડે છે છતાં પણ અહીં છેદ ઉડાડતા નથી, કારણ કે આપણે છેદમાં 10ના ગુણકમાં સંખ્યા લાવવાની છે. એટલે 25 ગુણ્યા 13 કરીશું એટલે 325 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. 325 સોયાંશ ને દશાંશ અપૂર્ણાંકમાં લખતા 3.25 શતાંશ લખાય. આ બાબત આપણે શીખી ગયા છે. આમ 2.5 દશાંશ ગુણ્યા 1.3 દશાંશ બરાબર 3.25 શતાંશ થાય. હવે આપણે સમજીએ. 2.5 દશાંશ ગુણ્યા 1.3 દશાંશ. સૌ પ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરો. એટલે 25 ગુણ્યા 13 બરાબર. જુઓ, 25 ગુણ્યા 13 ગુણાકાર આપણે કરેલો છે, 325 આવે. હવે બીજી બાબત, બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન છે તે ગણો. 2.5 દશાંશમાં જુઓ, દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે અને 1.3 દશાંશમાં દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે, એટલે કુલ દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન થયા. હવે સમજવા જેવી બાબત અહીં છે. ગુણનફળમાં જમણી બાજુના છેલ્લા અંકથી શરૂ કરી. જો 325માં જમણી બાજુનો છેલ્લો અંક આપણો 5 છે. 5 થી શરૂ કરી ડાબી તરફ 2 સ્થાન પછી, પહેલું સ્થાન 5, બીજું સ્થાન 2, એટલે કે 2 સ્થાન પહેલા, એટલે 2 પહેલા દશાંશ ચિહ્ન મૂકો. એટલે 2.5 દશાંશ ગુણ્યા 1.3 દશાંશ બરાબર 3.25 શતાંશ થયા. આમ જ્યારે આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરીએ ત્યારે સૌ પ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરી દેવાના. જે ગુણનફળ આવે તેની જમણી બાજુનો છેલ્લો અંક ત્યાંથી શરૂ કરી ગુણાકારમાં જેટલા દશાંશ ચિહ્નો હોય તેટલા દશાંશ ચિહ્નો ડાબી બાજુ જવું પડે અને તે પહેલા દશાંશ ચિહ્ન મૂકવું પડે. આ જ બાબત સમજવા આપણે બીજું એક ઉદાહરણ લઈએ.
4.8 ગુણ્યા 3. સૌ પ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરીએ એટલે 48 ગુણ્યા 3. 3 8 24 વધી તેની 2, 3 ચોક 12, 12 ને 2 14. હવે બંને સંખ્યાઓમાં ગુણ્ય અને ગુણક બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન છે તેની ગણતરી કરીએ. 4.8 દશાંશ એક દશાંશ ચિહ્ન પછીનું સ્થાન છે. 3 ત્યાં દશાંશ ચિહ્ન પછી કોઈ જ સ્થાન નથી એટલે આપણી પાસે કુલ દશાંશ ચિહ્ન પછીનું એક સ્થાન થયું. હવે ગુણનફળમાં જમણી બાજુના છેલ્લા અંકથી શરૂ કરી એટલે કે 144માં એકમમાં 4 છે ત્યાંથી શરૂ કરીને ડાબી બાજુ તરફ એક સ્થાન પહેલા એટલે કે 4 પહેલા દશાંશ ચિહ્ન મૂકી દેવાનું એટલે 4.8 દશાંશ ગુણ્યા 3 બરાબર 44.4 દશાંશ થાય. સ્વાધ્યાય 2.6 પહેલો દાખલો છે શોધો. તેનું ત્રીજું લઈએ 2.71 ગુણ્યા 5. સૌ પ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરીએ તો 271 ગુણ્યા 5. 5 એકા 5, 5 છતાં 3505 વધી તેની 3, 5 દુ 10, 10 ને 3 13 એટલે 1355 થયા. હવે આપણે દશાંશ ચિહ્નની ગણતરી કરીએ. 2.71 અને 5માં દશાંશ ચિહ્ન પછી કુલ 2 સ્થાન છે એટલે જુઓ આ 2 સ્થાન. ગુણનફળમાં 1355માં જમણી બાજુથી ગણતરી શરૂ કરવાની એટલે કે 5 થી ગણતરી શરૂ કરીને ડાબી તરફ 2 સ્થાન પહેલા દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે 2.71 ગુણ્યા 5 બરાબર 13.55 થાય. છઠ્ઠો દાખલો લઈએ 211.2 ગુણ્યા 4. 211.2 ગુણ્યા 4. સૌ પ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આપણે ગુણાકાર કરીએ તો 2 ચોક 8, 4 ને 0 ગુણિત 0, 4 એકા 4, 4 એકા 4, 4 દુ 8 એટલે 84,408. હવે આપણે દશાંશ ચિહ્નની ગણતરી કરીએ તો આપણી પાસે 211.2 દશાંશ ચિહ્ન પછીના 2 સ્થાન છે એટલે દશાંશ ચિહ્ન પછી આપણી પાસે કુલ 2 સ્થાન થયા. હવે આ 8 છે, 8 થી ડાબી બાજુ જઈને 2 સ્થાન પહેલા એટલે કે 8 અને 0 એના પહેલા દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે આપણો જવાબ થશે 211.2 ગુણ્યા 4 એટલે 844.8. ત્રીજો દાખલો છે એનું ચોથું 168.7 ગુણ્યા 10 બરાબર. દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વિના ગુણાકાર કરીશું તો 1,68,070 આવશે. હવે ગુણ્ય અને ગુણક બંનેમાં દશાંશ સ્થાન પછી કેટલા સ્થાન છે તેની ગણતરી કરતા 2 સ્થાન છે એટલે ગુણનફળમાં જમણી બાજુના છેલ્લા અંક 0 થી ડાબી બાજુ 2 સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મૂકી દઈએ
એટલે થશે 1680.70 હવે આ જે શૂન્ય છે એની કોઈ જ કિંમત હોતી નથી. કેમ એ સમજીએ આપણે. જુઓ, 1,68,070 ના છેદમાં 100. અંશ અને છેદ બંનેને 10 વડે ભાગી શકાય છે, એટલે ઉપર વધશે 16,807 છેદમાં 10, જેને દશાંશ સ્વરૂપ લખતા 1680.7 થાય. 7મો દાખલો છે 3.62 ગુણ્યા 100. અહીં પણ દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વગર ગુણાકાર કરીએ તો 36,200 થશે. દશાંશ સ્થાન પછીની ગણતરી કરતા 2 છે, એટલે આપણા ગુણનફળમાં જમણી બાજુથી ડાબી બાજુ 2 સ્થાન કાપતા 662. દશાંશ ચિહ્ન 0,0 થાય. આ 2 સ્થાનની પણ કોઈ કિંમત હોતી નથી, એટલે આપણો જવાબ થશે 362. 12મો દાખલો છે 0.327 ગુણ્યા 1000. ગુણાકાર કરતા 3000 થશે. દશાંશ સ્થાન પછીના સ્થાનની ગણતરી કરતા 2 સ્થાન છે, એટલે જમણી બાજુથી ગણતરી કરીને 2 સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મૂકી દઈએ. અહીં પણ 2 શૂન્યની કોઈ કિંમત નથી, એટલે આપણો જવાબ થશે 30. 5મો દાખલો છે શોધો. બીજું છે 0.1 ગુણ્યા 51.7. દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વિના ગુણાકાર કરીએ તો 517 ગુણ્યા 1 એટલે 517 જ આવે. હવે ગુણ્ય અને ગુણક બંનેમાં દશાંશ સ્થાન પછીના સ્થાનની ગણતરી કરતા આ 1 અને આ 1 2 સ્થાન છે, એટલે 517ના 7 થી ડાબી બાજુ 2 સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મૂકીએ, એટલે 7 1 એની આગળ દશાંશ ચિહ્ન થઈ ગયું, એટલે આપણો જવાબ થશે 5.17. ચોથો દાખલો છે 1.3 ગુણ્યા 3.1, એટલે 13 ગુણ્યા 31 એટલે 403 થશે. દશાંશ સ્થાનની ગણતરી કરતા 2 દશાંશ સ્થાન છે. ડાબી બાજુથી ગણતરી શરૂ કરીએ તો 3 0 0 પહેલા દશાંશ ચિહ્ન અને પૂર્ણાંકમાં 4 થાય. આપણો જવાબ થાય 4.327. 5મું છે 0.5 ગુણ્યા 0.527. આ દાખલો પણ ખૂબ જ ધ્યાનથી સમજીએ. 0.5 એટલે 5 દશાંશ અને 0.5 એટલે 5 સોયાંશ. જુઓ, 5 દશાંશ ગુણ્યા 5 સોયાંશ બરાબર અંશનો ગુણાકાર કરતા અને છેદનો ગુણાકાર કરતા 25ના છેદમાં 1000 અંશ થશે. હવે જોઈએ, અંશમાં છે 25, છેદમાં 1000 છે, એટલે આપણી પાસે દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન હોવા જોઈએ. એક વસ્તુ યાદ રાખવાની કે છેદમાં 10 કે 10ના ગુણકની અંદર જે સંખ્યા આવે છે એમાં જેટલા શૂન્ય હોય તેટલા સ્થળ દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. આપણી પાસે 2 જ સ્થળ છે. ત્રીજા સ્થાન માટે 2ના પહેલા શૂન્ય લખવું. આપણે ગણતરી કરીએ
જમણી બાજુના છેલ્લા અંકથી એટલે કે 5 થી ગણતરી કરીએ તો 5, 2 ને 2 પહેલા 0 લખી દીધું એટલે હવે આપણા 3 સ્થાન થઈ ગયા. 0 ની પહેલા એટલે હવે આપણે દશાંશ ચિહ્ન લખી દઈશું. પૂર્ણાંક ભાગ નથી એટલે પૂર્ણાંકની જગ્યા ઉપર પણ 0 લખાય. આમ 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 સહસ્ત્રાંશ આપણો ગુણનફળ થાય. હવે જુઓ 0.5 ગુણ્યા 0.5 દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરીએ તો 5 5 25. હવે આપણે કુલ 3 સ્થાન દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ એટલે 5 થી ગણતરી કરીએ તો 5, પછી 2, ત્રીજા સ્થાન માટે 0 લખી દઈએ. એ પહેલા દશાંશ ચિહ્ન લખીએ અને પૂર્ણાંક ભાગમાં 0 લખીએ એટલે 0.25 સહસ્ત્રાંશ આપણો જવાબ આવે. આમ જ્યારે દશાંશ ચિહ્ન પછીના સ્થાન કેટલા છે તેની ગણતરી કરી દશાંશ ચિહ્ન મૂકતી વખતે આ બાબત આપણે કાળજી રાખવી પડશે કે જમણી બાજુના એકમથી શરૂ કરીને જેટલા સ્થાન ખૂટતા હોય તેટલા સ્થાન પર 0 લખી એ પહેલા દશાંશ ચિહ્ન લખી દેવું. 7મો દાખલો લઈએ. 1.7 ગુણ્યા 0.2. સૌપ્રથમ દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વગર સીધો ગુણાકાર કરી લઈએ એટલે 107 ગુણ્યા 2 એટલે 214 આવે. હવે આપણે દશાંશ સ્થાનની ગણતરી કરીએ. 1.7 માં દશાંશ સ્થાન પછી 2 સ્થાન છે અને 0.2 માં પણ 2 સ્થાન છે એટલે કે આપણે આપણા ગુણનફળમાં દશાંશ સ્થાન પછીથી 4 સ્થાન હોવા જોઈએ. આપણી પાસે 3 સ્થાન છે એટલે દશાંશ ચિહ્ન પછી 4 સ્થાન લાવવા માટે જમણી બાજુના છેલ્લા અંક એટલે કે 4 થી ગણતરી શરૂ કરી ડાબી તરફ જઈ ચોથા સ્થાન માટે 0 મૂકવું. તેની આગળ દશાંશ ચિહ્ન અને પૂર્ણ ભાગ નથી એટલે 0 લખી દઈએ. આમ 1.7 ગુણ્યા 0.2 ગુણાકાર થતા 0.214 સહસ્ત્રાંશ આવે. 9મો દાખલો છે. 101.1 ગુણ્યા 0.1. દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વિના જ ગુણાકાર કરીએ એટલે 10,101 ગુણ્યા 1. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ એટલે એ જ જવાબ આવે એટલે આપણું ગુણનફળ થશે 10,101. દશાંશ સ્થાનની ગણતરી કરીએ તો 101.1 માં 2 સ્થાન છે અને 0.1 માં પણ 2 સ્થાન છે. આમ દશાંશ સ્થાન પછી ગુણનફળમાં કુલ 4 સ્થાન હોવા જોઈએ. જમણી બાજુના છેલ્લા અંક 1 થી શરૂ કરી 4 સ્થાન ડાબી બાજુ જતા 0 ની આગળ દશાંશ ચિહ્ન મૂકી દઈએ એટલે આપણો જવાબ થશે 1.101 સહસ્ત્રાંશ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. આપણને લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રની ખબર છે.
લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી પાસે લંબાઈ 5.7 સેન્ટીમીટર છે, એ લખી દઈએ. 5.7 ગુણ્યા પહોળાઈ 3 સેન્ટીમીટર છે, એટલે ગુણ્યા 3 બરાબર. દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જોઈએ તો 57 ગુણ્યા 3 એટલે 171 થશે. આપણી પાસે ગુણ્ય અને ગુણક બંનેમાં દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે, એટલે એકમ એક બાજુથી શરૂ કરી એકના પહેલા દશાંશ ચિહ્ન મૂકી દેતા આપણો જવાબ થશે 17.1. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 17.1 ચોરસ સેન્ટીમીટર થાય. ચોથો દાખલો. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે અને આપણે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે તે શોધવાનું છે. એટલે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે તો 10 લીટર પેટ્રોલમાં 55.3 ગુણ્યા 10 આટલું અંતર કાપે. દશાંશ ચિહ્નને ધ્યાને લીધા વગર સીધો ગુણાકાર કરીએ તો 553 ગુણ્યા 10 એટલે 5530 થાય. એક દશાંશ સ્થાન પછી એક સ્થાન છે, એ કાપી લઈએ એટલે 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય. આ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે થાય છે તે બાબત શીખ્યા. આ વિડીયોમાં આપેલી માહિતી આપણને કેવી લાગી? જો પસંદ પડી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.